નર્મદા જિલ્લાના રાજપીપળામાં કલેક્ટર કચેરીમાં મળેલી સંકલન બેઠક બની છે આક્રમક। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓનો ઉધડો લીધો। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને તો સાંસદ મનસુખ વસાવાએ વિચિત્ર પ્રાણી ગણાવી દીધા। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કોઈને કોઈ બહાના કરી વિકાસના કામો અટકાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો। સાથે જ અધિકારીઓને પોતાની માનસિક સ્થિતિ બદલવાની પણ સૂચના આપી છે। તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો। સંકલન બેઠકમાં વારંવારની રજૂઆત છતાં પણ અધિકારીઓ કામ ન કરતા હોવાનો અને ફક્ત ટાઈમપાસ કરતા હોવાનો અને કોઈ પણ કામ કરવામાં રસ ન હોવાનો પણ આરોપ લગાવ્યો। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ માઈ બાપ હોય તેવું વર્તન કરતા હોવાનો પણ ચૈતર વસાવાએ કડક ભાષામાં જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે। સંકલન સમિતિમાં સાંસદ શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી કે ધારાસભ્ય શ્રીઓ કોઈ પણ પ્રશ્ન મૂકે છે તો એ જિલ્લાના લોકોના હિતના પ્રશ્નો હોય છે। જે અમારી સમક્ષ આવતી રજૂઆતો અમે પ્રશાસન સમક્ષ મૂકીએ છીએ, પણ પ્રશાસન એ પ્રશ્નના નિરાકરણમાં એમને રસ ના હોય એ પ્રકારે સંકલનમાં થઈ જશે એમ કરીને કોરમ પૂરું કરતા હોય છે। આજે પણ અધિકારીઓ સાથે એ જ બાબતને લઈને અમે આક્રમકતાથી બધાએ રજૂઆતો કરી છે। ઘણી જગ્યાએ રોડના કામો પેન્ડિંગ બંધ છે। જંગલ ખાતાવાળા એક બાજુ એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેતા હોય છે અને લોકોના જે જૂના રોડ છે એને પણ બનાવવા દેવામાં નથી આવતો। તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પોતે માય બાપ હોય એવું વર્તન કરતા હોય છે। પણ અહીંયા અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જે પણ અધિકારી આદિવાસી વિરોધી માનસિકતા બતાવશે એવા અધિકારીઓ સામે અમે એ ભાષામાં વાત કરવા માટે પણ તૈયાર છે। રોડના કે બ્રિજના કામ કરવા માટે એજન્સીઓ જાય છે તો ફોરેસ્ટવાળાએ સાધનો જપ્ત કરી લીધા અને કામો બધા અટકાવી દીધા। બ્રિજના કામો અટકાવી દીધા, રોડ રસ્તાના કામો અટકાવી દીધા, કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા। તો ફોરેસ્ટના અધિકારીઓ કાયદાની વાતો કરે છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આ બધા પ્રોજેક્ટો અલગ અલગ થાય ત્યારે કોઈ આવા કોઈ કાયદા નથી। આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ગામડામાં રોડ રસ્તા બને, બ્રિજો બને, ત્યાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ આ પ્રકારની જે વાતો કરે એટલે મેં તો કીધું કોઈ સંજોગોમાં ના ચાલે। આનાથી જનતા નારાજ થાય છે અને પછી નારાજ થયેલા લોકો પછી બીજો માર્ગ પકડી લે એ વાત સીધી વાત છે।